અત્યારે પાલીતાણા તાલુકાની અંદર કમોસમી વરસાદના કારણે બધા ગામના સરપંચો આવી રહ્યા છે અને લેટર પેડ દેવા માટે જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આપણે પાલીતાણા તાલુકા કચેરીમાં આપણે જો બધા ગામના સરપંચો અત્યારે આવી રહ્યા છે લેટર પેડમાં બધા ખેડૂતોને નુકસાન માટે. પાલીતાણા તાલુકાના અત્યારે તમામ ગામના સરપંચો આપણે નાયબ મામલતદાર કચેરી પાલીતાણા બધા ગામના સરપંચો અત્યારે ભેગા મળીને લેટર પેડના આવેદનપત્રો દેવા માટે અત્યારે આપણે કલેક્ટર ઓફિસે પહોંચી રહ્યા છે. જો આ કલેક્ટર ઓફિસે અત્યારે આવેદનપત્રો દેવા માટે અંદર બધા જઈ રહ્યા છે. બધા જ ગામના સરપંચો કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને વળતર અને સર્વે કરવાનું નથી અને ડાયરેક્ટ બધા ખેડૂતોને વળતર મળી જાય તે માટે અત્યારે બધી ચર્ચા આપણે આવેદનપત્ર આપી રહ્યા છીએ. જોઈ શકો છો આપણે આવેદનપત્ર અત્યારે કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપી રહ્યા છીએ. આપણે જોઈ શકો છો કચેરી શિરસ્તેદાર મેડમને આવેદન આપી રહ્યા છે. આ તમામ ખેડૂતો સરપંચો બધા ભેગા મળીને ખેડૂતો વતી રજૂઆત જવા એવી પરિસ્થિતિ નથી. ખેતોમાં હેસકાન ફૂટી ગયા છે અને જે કાંઈક વેણકાઓ હોય એમાં કડકડસમાં પાણી આવે છે તો 100% નુકસાન પાલીતાણા તાલુકામાં થયું છે. તો એનું તાત્કાલિક સરકાર સર્વે કર્યા વિના વળતર ચૂકવે, ખેડૂતોને દેવા માફી થાય અને ખેડૂતોના ખાતામાં જે રીતે કિસાન સન્માન નિધિના 2,000 હપ્તા નાખવામાં આવે છે એવી રીતે સીધું ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવે એવું અમારી પાલીતાણા તાલુકા સરપંચ પરિષદ વતી રજૂઆત છે. અત્યારે બેન જે સર્વે આવે છે એ સર્વેની કામગીરી ખૂબ ઢીલી છે. સર્વર ડાઉન છે અને સર્વે કરવા માટે જે ફોટા પાડવા માટે જે આવે છે તો એના થકી ફોટો અપલોડ થતો નથી. તો એની કામગીરી ખૂબ ધીમી હાલે છે. તો અમારું સરપંચ યુનિયન દ્વારા એવું કહેવાનું છે કે આપના તલાટી મંત્રી, સરપંચ અને ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી તેઓ ગામની અંદર સ્થળ ઉપર મુલાકાત લે અને જોવે. સરકારશ્રીને એટલી વિનંતી કરો કે 100% પાક નિષ્ફળ ગયા છે તો સર્વેની કામગીરીને બદલે સીધું જ તે ખેડૂતોએ 100% જે પાક નિષ્ફળ ગયા છે એનું રાહત પેકેજ જાહેર કરે અને ખેડૂતોને સીધો લાભ આપે એવી અમારી નમ્ર વિનંતી છે. બેન શ્રી આજ બધા અહીંયા પાલીતાણા તાલુકાના તમામ સરપંચશ્રીઓ તથા એના યુનિયન ભેગું થયું છે. સાથોસાથ અહીંયા ખેડૂતો પણ ઉપસ્થિત છે. અમારી એક સરકારશ્રી સામે એક રજૂઆત છે કે જે અત્યારે સર્વે થાય છે કમોસમી વરસાદને લીધે જે પાકને સંપૂર્ણપણે જે નુકસાન થયું છે તેનું અત્યારે સર્વે બંધ કરીને તમામ ખેડૂતોને અત્યારે રાહત નહીં અમારે સહાય આપો એવી અમારી માગણી છે. રાહતથી સાહેબ કેવું થાય છે, ઘા લાગ્યો હોય ને મલમ ચોપડો જેવી બાબત ના કરે અને ઘાને રૂજાઈ જાય ને એવી દવા કરે સરકાર પાસે એવી અમારી નમ્ર વિનંતી છે. અને બેન અમે બધા ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આપે અમને સાંભળ્યા એ બદલ તમને સરપંચ યુનિયન તમામ બધા અહીંયા છે અને ગામના તમામ ખેડૂતો પણ અહીંયા બધા ઉપસ્થિત છે. આભાર બેન. કારણ કે બહુ દુઃખી છે અત્યારે ખેડૂતો, અન્નદાતા છે આપણા અને એનું અન્ન આપણે ખાઈને જ બધા આપણે આગળ વધી રહ્યા છીએ. તો આપણે બધા એ ખાસ ધ્યાન રાખીએ. બધાને અત્યારે બહુ તકલીફ છે બેન. પશુપાલકો, ખેત મજૂરો જે છે ખેતીવાડીમાં જે મજૂરી કરે છે ખેડૂતોને તો થયું છે, પશુપાલકોને બધાને નુકસાન છે નહીં. તો 78 ગામના સરપંચો આજે ભેગા થયા છે. એકી સાથે રજૂઆત કરવા પ્રાંત ઓફિસે આવ્યા હતા અને તમામ સરપંચોની માંગ એવી છે કે જે ગામની અંદર સર્વે કરવામાં આવે છે, સર્વે થતું નથી, સર્વર હાલતું નથી, તો સરકારશ્રીને એવું કહેવામાં આવે છે સર્વરનું બંધ રાખીને પૂરેપૂરી સહાય મળે એવી જોગવાઈ ખેડૂતોની માટે કરો. કારણ કે સર્વર ડાઉન છે, સર્વર ડાઉન જ રહેવાનું છે, સર્વર હાલવાનું નથી. તો પૂરેપૂરી સહાય મળે સરકારશ્રીને એવી તમામ સરપંચ યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બધા સરપંચશ્રીઓને ખાસ વિનંતી કે આપણા ગામમાં જે જાગૃત ખેડૂતો હોય
એમની પાસે સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવરાવો, જાહેરાત કરાવરાવો, મેસેજ કરો. આ આપણા બધાનો સામૂહિક પ્રશ્ન છે. આપણે સરપંચ સહિત સવારમાં ખેડૂત આપણે ઘેરે આવે છે કે ભાઈ મારો સર્વેનું શું થયું, તો આપણે સર્વેવાળાને ફોન કરીએ કે ભાઈ ફલાણા ભાઈને તું આજ ભાઈ આવ્યા છે તો એને ખેતરે જાય છે. હવે ખેતર ઉપર જાય છે તો અહીંયા ફોટો અપલોડ થતો નથી. એક ખેતરે 1 કલાક 2 કલાકની વાર લાગે છે. સર્વે થઈ શકે નથી. ગુજરાત સરકારના તમામ મંત્રીશ્રીઓ, સરકારના તમામ અધિકારીઓ બધા જાણે છે કે ગુજરાતની અંદર 100% પાક નુકસાની થઈ છે. તો સરકાર છે આ સર્વેનું પૂરું થશે પછી એમ કહેશે કે હવે તમે હાથ બાર આપો ને કાગળ આપો ને શેનું વાવેતર કરો છો નહીં આપો. એ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અમારે કોઈ ના નથી, પણ એ પ્રક્રિયાથી ખૂબ લાંબી પ્રક્રિયા થાય છે. તે ખેડૂત છે એ ધીમે ધીમે દેવાદાર બનતો જાય છે. અત્યારે પોતાનો પાક જે પડ્યો છે એ પોતાનો પરિવાર જોઈને પોતાને એક અંદર હૃદયની અંદર દુઃખ થાય છે. તો સરકારને એવી વિનંતી છે કે આપ બધું જાણો છો, અન્નદાતા છો, તમને જેની ઉપર વિશ્વાસ આવે એમ તમને તમારા અધિકારી ઉપર વિશ્વાસ આવતો એને મોકલો, તમારા મંત્રી ઉપર વિશ્વાસ આવે તો એને મોકલો, જોવરાવો અને વહેલી તકે આ ખેડૂતોને રાહત પેકેજ મળે અને આ પાકની નુકસાનીની ભરપાઈ થાય. સાઈડ મારીને બોલો, એવી ખાસ નમ્ર વિનંતી છે. ખ્યાલ જ છે કે એટલો બધો બધે વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતો જ્યારે અમે ત્યાં જઈએ છીએ ત્યારે ખેડૂતોની આંખમાં એવા આંસુ હોય એમ જોઈ નથી શકતા. તમે બેરાવ કાંઈ સાંભળી નથી શકતા. તમે જ્યાં જઈને એમ કે અમારું આમ છું સરપંચ સાહેબ આવી રીતનું છું, અને અમે ત્યાં જઈએ ત્યારે એ બધા રડતા હોય. કોઈના દીકરીના લગ્ન હોય, કોઈના દીકરાના લગ્ન હોય, અને સંપૂર્ણપણે પાક નિષ્ફળ થયો અને સર્વરના હવાદણા થઈને અને તમે આવું કરો છો. તમને એટલી ભાન નથી, તમે અહીંથી જ ત્યાં ગયા છો, બીજેથી ક્યાંય નથી ગયા. જય ભારત. બધું બોલતા નથી આવડતું. બધા ખેડૂત મિત્રો અત્યારે જવો પોતપોતાના મનથી આપી છે. પાલીતાણા સરપંચ યુનિયન પરિષદ આજે આપણે આવેદનપત્ર દેવા વખતે આપણે રજૂઆત કરશું. અમારી કલેક્ટર સાહેબને અને સરકારશ્રી માટે એટલી રજૂઆત છે કે આજે સર્વે કરવાનો આવે છે. અત્યારે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ થઈ છે તો ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયું છે. ખેતીવાડીની અંદર અત્યારે જવાય ને એવી સ્થિતિ છે. ખેડૂતના દીકરાઓને ખબર છે. તો સરકારે અત્યારે એવું કીધું ભાઈ 7 દિવસની અંદર આ સર્વે કરી અને પાક નુકસાનીનું વળતર સરકાર ચૂકવશે. તો અમારું સરકારશ્રીને એટલું કહેવાનું છે કે અત્યારે ખેતીવાડીની અંદર સંપૂર્ણપણે પાક નુકસાન થયો છે. તો આ બધું આપ જાણો છો, તો હવે સર્વેની કામગીરી શા માટે? હવે સર્વે કરવા જ્યારે આવે છે ત્યારે સરપંચ ઘેરે હોય તો એને ઘેરે ખેડૂતો ધક્કા ખાય છે કે ભાઈ મારી વાડીએ ક્યારે સર્વે કરવા આવશે. સર્વે કરવા જાય છે તો એ સર્વર ડાઉન છે, ફોટા ડાઉન થતા નથી, અંદર અપલોડ થતા નથી, તો ખેડૂતો હેરાન થાય છે. તો સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે આપને જો આપ બધી જાણ છે કે ખેતીની અંદર એટલા પ્રમાણમાં નુકસાન થયું છે અને 100% પાક નિષ્ફળ જ ગયા છે. કદાચ 2 થી 3% ખેડૂતો અગાઉ જે કાંઈ હોય એ પાકને લીધો છે, બાકીનો તમામ સંપૂર્ણ પાક છે એ નુકસાનીની અંદર છે. તો સરકારશ્રીએ જાણતા હોવા છતાં પણ આજ સુધીમાં રાહત પેકેજ જાહેર કર્યું નથી. તો અમારી દરેક સરપંચશ્રીને એટલી વિનંતી છે સરકારશ્રીને કે આપ આ રાહત પેકેજ વહેલા તકે જાહેર કરો અને પાકની જે નુકસાની છે એના માટેનું જે કાંઈ કાર્યવાહી થતી હોય એ વહેલા છતાં કરવા માટે અમારી એક રજૂઆત સરકારશ્રીને કરવા આવ્યા છીએ. આજરોજ અમે સરપંચ યુનિયન સાથે તમામ ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા છીએ, કારણ કે છેલ્લા 10 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તમામ 100% પાક નિષ્ફળ ગયો છે. જેમ કપાસ, મગફળી બધા પાકો, અત્યારે ચારોનું પણ જે પશુઓનું હતું એ પણ નિષ્ફળ ગયું છે. તો સરકારશ્રીને અમે અહીંયા આવેદન આપવા આવ્યા છીએ કે જે પાક નિષ્ફળ ગયો છે એમાં અમને સહાય આપો, અમારે રાહત જોતી નથી. જે સર્વેનું કામ છે એ બંધ કરો. અમે તો સેટેલાઇટથી અમારી મગફળી દેખાતી હોય ટેકાના ભાવે ખરીદી કરવાના ટાઈમે, અત્યારે અમારો પાક નિષ્ફળ થઈ ગયો હોય, તમારા સેટેલાઇટથી દેખાતો હોય તો જોઈ લેવા વિનંતી છે. અને ખાસ અત્યારે જે ખેડૂતો દેવાદાર બની ગયા છે તો આવનાર સમયમાં અત્યારે અમારે દેવું ચૂકવવાનો ટાઈમ પણ આવી ગયો છે. 12મો મહિનો આવે એટલે અમારા ખેડૂતોને લેણું અને કદાચનું વ્યાજ ભરવાનું આવે છે. સરકારને એવી અમે માગણી કરીએ છીએ કે ખેડૂતોનું જે દેવું છે એ માફ કરવામાં પણ આવે, જેથી ખેડૂત એના દીકરા દીકરીના લગ્ન તથા બાળકોની ફીસ ભરવાના પૈસા એકઠા કરી શકે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. પાલીતાણા તાલુકામાં સતત 7 થી 8 દિવસથી કમોસમી વરસાદ પડે છે અને હાલમાં ખેતરોમાં જવામાં પણ મોટા પાણી ભર્યા છે. સામે દેખાય છે કે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, છતાં સરકાર સર્વે કરવાના નામે ખોટા ટેન્ડર ઊભા કરીને ખેડૂતોને ખોટા ભરમાવે છે. જો ખેડૂતોને સહાય ચૂકવી જ હોય તો સેટેલાઇટ મારફત તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવે એ એમાં સરપંચો વતી માંગ છે. જો આગામી સમયમાં આ ન થાય તો અમારા સરપંચોને કદાચ અમારા ગામજનો ખેડૂતો માટે રોડ રસ્તા